દમણના મરવડ ખાતે આવેલ નમો હોસ્પિટલ આજથી ઔપચારિક રીતે ચાલુ થઈ છે. આ હોસ્પિટલ વિશ્વકક્ષાની 342 બેડોથી સજ્જ અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ છે, જેમાં સર્જિકલ સેવાઓ, ટ્રોમા કેર, ક્રિટિકલ કેર, બર્ન્સ કેર, ડાયાલિસિસ, નવજાત શિશુ સંભાળ, બ્લડ બેંક, માતૃત્વ અને બાળ આરોગ્ય, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી, પ્રયોગશાળા જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ હોસ્પિટલ ફક્ત દમણ જ નહીં પરંતુ ઔદ્યોગિક નગરી વાપી તેમજ આજુબાજુના ગામોને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. चलो बेटा, आपका बेटा है? कहाँ से हो? गुजरात से। कौन से गाँव? बहुत અમને સારું લાગ્યું કે પ્રશાસન આવ્યા અને બચ્ચાને મહિલાને પૂછ્યું કે તમે કાંથી આવો છો ને બધું પૂછ્યું ને સારું લાગ્યું હોસ્પિટલ કે હવે સુવિધા પહેલે હતી કે નાનું હોસ્પિટલ હતું ને સુવિધા આટલી બધી ન હતી, સાફ સફાઈનું બી એટલું બધું ક્લીન ન હતું. હવે વોશરૂમ છે કે પછી હોસ્પિટલનું છે કે બધું ક્લીન છે ને હોસ્પિટલ બી મોટી બનાવી છે. અમને બીજા હોસ્પિટલ પર જવું પડતું હતું પહેલે કે અમને અહીંયા સુવિધા આટલી બધી નહીં મળતી હતી તો બીજા હોસ્પિટલ પર જવું પડતું હતું. હમણાં બધા અહીંયા છે તો અહીંયા બધી સુવિધા મળી છે. અહીંયાના ડૉક્ટર, નર્સ એ વિશે શું કહેવા માંગો છો? એ લોકોને કહે કે અમે બચ્ચાને ફીવર આવ્યું છે કે હું તો કુછ બી થઈ એટલે કાંઈ બી થયું હોય તો એ લોકો કહ્યું તરત આવીને જોઈ જાય, તરત આવીને દવા બી આપી લે, ઇન્જેક્શન આપી લે ને તો ડૉક્ટરને ફોન કરીને બોલાવે કે પ્રોબ્લેમ વધારે થઈ ગઈ હોય તો. મતલબમાં સુવિધા સારી મળી રહી, બધી સારી છે, સારવાર પણ સારી રીતના થઈ રહી, બધું સારી રીતે. માનનીય પ્રશાસક શ્રીને નીકળ જા. નમો હોસ્પિટલમાં 192 જનરલ બેડ, 24 ડિલક્સ અને સ્યુટ રૂમ, 24 ઓપીડી ચેમ્બર આવેલ છે. સંપૂર્ણ રૂપે કાર્યરત થતી નમો હોસ્પિટલની મુલાકાત પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ હોસ્પિટલના ડૉક્ટરો અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી ખામીઓ વિશે જાણવા પ્રયત્ન કર્યો હતો. તેમજ બેટી જન્મોત્સવ પહેલ હેઠળ નવજાત બાળકી માટે તેમના પરિવારને બધાઈ કીટ આપી શુભેચ્છા પાઠવી હતી. कटोरी भी 2 3 4 बहुत बढ़िया। इससे बस कम करने के लिए क्या कर सकते हैं? जैसे ओटी के आगे से ही पब्लिक पास है, क्या करना चाहिए? कैसे कर सकते हैं? देखो अब कैसे પગાર મળે છે એના કરતા વધારે કરશો, કરવાનું છે સમય એના કરતા વધારે કરશો. બેટા એકદમ નીચ એન્ડ સ્પોટ ઇરિટેટ થતા નહીં, બિલકુલ ઈશ્વરફુલી અને જવાબ પણ આપજો. રીત પણ એ રીતે કરશો, એની મુશ્કેલીઓ તો એની જોડે બેઠીને સમજાવજો. મા છે છતાં બાળક સાદું સાદું થાય એટલે ચિંતા થાય, બહુ સ્વાભાવિક. તમારા લોકોને એક ટીમ બનાવી દેજો. અહીંયા કોણ છે? એક બેન છે અથવા એક બીજું કોઈ ટીમનો ટીમ મેમ્બર છે તો ટોયલેટ જેટલા છે બધા નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ. કોઈ જગ્યાએ કેમિકલ વાળું વાપરવાનું
હાર્પિક ફાસ્ફેટ બધું જે કેમિકલ વાળું આવે ને એ નહીં पब्लिक की हो रहा है जी सर, रिकॉर्ड पे रहेगा बिल्कुल सर। देखो 126/80 और 72 परमिशन। केंद्र शासित प्रदेश दादरा नगर हवेली, दमन और दीव का आज एक ऐतिहासिक दिन है, जहां हमारे परम आदरणीय माननीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व और आशीर्वाद से और हमारे माननीय प्रशासक सर श्री प्रफुल्ल पटेल सर के अथक प्रयासों से आज 342 बेड नमो हॉस्पिटल, वर्ल्ड क्लास हॉस्पिटल आज दादर नगर हवेली और दमन और दीव की जनता को समर्पित होता है और आज औपचारिक रूप से ऑपरेशनलाइज हो गया है। आज ये वर्ल्ड बेस्ट इन क्लास नमो हॉस्पिटल इन दमन। और मैं बताना चाहूँगा, यहाँ पर जो मल्टी स्पेशलिटी हॉस्पिटल है, यहाँ पर एडवांस डायग्नोस्टिक सर्विसेज, यहाँ पर 7 मॉड्यूलर ओटीज़ हैं, ऑपरेशन थिएटर्स हैं, और इसकी सबसे ख़ास बात ये है कि यहाँ पर क्रिटिकल सर्विसेज, क्लिनिकल सर्विसेज, सर्जिकल सर्विसेज यहाँ पर जनता को उपलब्ध कराई जाएंगी। और आज का दिन जो है एक बहुत महत्वपूर्ण है कि आज हमने बेटी जन्म महोत्सव भी यहाँ पर मनाया गया, जहाँ पर हमारे प्रशासक सर का दौरा रहा पूरे अस्पताल का, और हमारे यहाँ पे 15 जो यहाँ पर नवजात बालिकाएं थीं, उनके और उनके परिवारजनों को बधाई किट का वितरण दिया गया, जो कि बधाई किट में जो भी बच्चों के यूज़ के करने के सामान होते हैं, नैपीज़, डाइपर्स और जो मैट्रेसेस, नैपकिन्स, सबको उसका वितरण किया गया। उसके बाद पीडियाट्रिक वार्ड में जो परिवारजन थे, जहाँ पर जो एडमिटेड हैं आईपीडी सर्विसेज में जो बच्चे हैं, उनको फलों का वितरण भी आज माननीय प्रशासक सर के कर कमलों से आज